દહેગામ એપીએમસી માર્કેટની અંદર આજે ખેડૂતોને બાજરીના ભાવ પોષણક્ષમ ન મળતા હરાજી બંધ કરવાની ફરજ પડી હતી અને ભારે હોબાળો કરી મૂક્યો હતો। ગાંધીનગર જિલ્લાના દહેગામ જવાહર માર્કેટ ખાતે આજે શનિવારના રોજ બાજરીની મોટા પ્રમાણમાં આવક થવા પામી હતી। ખેડૂતો મોટા ટ્રેક્ટરો અને અન્ય સાધનો દ્વારા બાજરી લઈને માર્કેટ યાર્ડમાં પહોંચ્યા હતા। વેપાર કરવા પર મુશ્કેલ બન્યો હતો એવો ટ્રાફિક જામ થયો હતો। ખેડૂતોને લાવેલી બાજરીની હરાજી શરૂ થતાં 400 રૂપિયાથી વધુ ન બોલાતા ખેડૂતો અને વેપારીઓ વચ્ચે રકઝક થઈ હતી। આખરે ખેડૂતોએ હરાજી બંધ કરવાની ફરજ પાડી હતી। આજે શનિવારના રોજ વહેલી સવારથી જ મોટા પ્રમાણમાં જવાહર માર્કેટમાં ટ્રેક્ટરનો ખડકલો થયો હતો અને માલ વધારે અને લેનારા વેપારી ઓછા હતા। એ પરિસ્થિતિ સર્જાયેલા અચાનક ગઈકાલે જે 480 રૂપિયાના ભાવ હતા તેના કરતાં પણ આજે ઓછા બાજરીના ભાવ વેપારીઓએ બોલતા ખેડૂતો વિફર્યા હતા અને ભારે વિરોધના દ્રશ્યો જોવા મળ્યા હતા। ખેડૂતોનો ઉગ્ર વિરોધ હતો કે ગઈકાલ કરતાં પણ આજે નીચા ભાવ બાજરીના ભાવ કેમ બોલો છો? ત્યારે વેપારીઓએ ચોમાસું હોવાથી અને સ્ટોરેજ ન હોવાનું કારણ આપ્યું હતું। ખેડૂતોએ જ્યારે તેમને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે ચોમાસાની અને વરસાદની અત્યારે આગાહી છે એટલે અમારે મૂકવાની અને બહાર મોકલવાની તકલીફો છે, તેથી અમે ઊંચા ભાવ લઈ શકતા નથી। પરંતુ બીજી તરફ ખેડૂતો જણાવતા હતા કે 350-400 રૂપિયા બાજરી આપીએ તો બધા જ ટ્રેક્ટરનો માલ વેપારીઓ લેવા માટે તૈયાર છે, એટલે કે ખેડૂતોને લૂંટવાનો કારસો આ લોકોએ ઘડી કાઢ્યો છે। આમ વેપારી અને ખેડૂતો વચ્ચે આજે દહેગામ માર્કેટમાં ભારે ગજગ્રહના દ્રશ્યો સર્જાયા હતા। દહેગામ તાલુકાનું મુખ્ય મથક હોવાથી દહેગામ સિવાય મગોડી, ઈસનપુર, વહેલાર, વડોદરા, સોનારડા અને અન્ય જગ્યાઓથી ખેડૂતો બાજરી આપવા માટે આવતા હોય છે। આજે ટ્રેક્ટરની આવક ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ હોવાથી ખેડૂતોનો માલ ખરીદવાવાળા વેપારી જ દેખાયા ન હતા અને જેટલા હતા તે લોકો રસ્તા સસ્તા ભાવે માંગતા હોવાથી આજે મામલો બિચકાયો હતો। આખરે એપીએમસી મધ્યસ્થી કરીને ખેડૂતોને ધક્કો ન પડે તે માટે ડીઝલ પેટે 1000 રૂપિયા દરેકને આપ્યા હતા। આ સમગ્ર મામલા માટે ખેડૂતો કહે છે કે ગઈકાલે જે ભાવે લીધી હતી તેના કરતાં આજે સારા માલના નીચા ભાવ ખરીદી કરવા માંગતા હતા। આ ઉપરાંત આજે મોટા પ્રમાણમાં બાજરી માર્કેટયાર્ડની અંદર વેચવા આવતા ખેડૂતોને હરાજીમાં ઊંચા ભાવ ન મળે તે માટે વેપારીઓએ અંદર સમજૂતી કરી લીધી હતી અને બાજરીના મણના 350થી 450 રૂપિયાનો ભાવ આપવાનું જણાવતા હતા, જે ખેડૂતોને પોસાય તેમ ન હતું। દૂરથી ડીઝલ ભાડું ખર્ચી અને સમય બગાડી ખેડૂતો આવ્યા હોવાનું જણાવ્યું હતું। જ્યારે સામા પક્ષે યાર્ડના વેપારીઓને પૂછતા તેમને જણાવ્યું હતું કે તાજેતરમાં જ વરસાદને કારણે અમુક માલની ક્વોલિટી સારી ન હોવાની તેમજ વરસાદની આગાહી અને આગળ ચોમાસું હોવાને કારણે અહીંયા જેથી માલ બહાર સૌરાષ્ટ્ર બાજુ જાય છે તેની ડિમાન્ડ નહીં હોવાને કારણે ભાવ નીચા પડ્યા હોવાનું જણાવ્યું હતું। તાજેતરમાં જ આગાહીઓના કારણે અત્યારે હાલ બાજરીનો માલ લેવાનું અને સંગ્રહ કરવાનું મોટા વેપારીઓ ઢાળતા હોય છે। આવા સંજોગોમાં પોતાને જોડે સ્ટોરેજ ન હોવાથી વધુ પ્રમાણમાં બાજરી લઈ શકે તેમ નથી। આ ઉપરાંત અત્યાર સુધી ખેડૂતોને સારા ભાવ મળેલા જ છે। ઘઉંની અંદર એટલો અને એવો કોઈ સસ્તો માલ લઈ ખેડૂતોને નુકસાન કરવાનો ઈરાદો જ વેપારીઓને ન હોય તેમ જણાવ્યું હતું। અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, ગાંધીનગર। લગભગ 200 ટ્રેક્ટરની લાઈનો છે, બરોબર છે, અને આ લોકો ચોમાસાનો લાભ લઈ અને હરાજી નીચા ભાવે પાડી છે 410 થી, બરોબર છે। એ ભાવ નીચા પાડી અને 2 કલાકથી અત્યારે હરાજી બંધ છે। અમારા ધારાસભ્યને રજૂઆત કરી, બરોબર છે, એ પણ જવાબ આપી શકતા નથી। ખેડૂતોનો મજબૂરીનો લાભ લઈ આ ચોમાસું છે, બરોબર છે, ચોમાસાના હિસાબે માલ કયો નાખવો, શું કરવું એ બધી દરેકના આ બધી ખેડૂતો બધાની આપવીતી એક જ છે। સસ્તા ભાવે માલ લેવું છે, અને સસ્તા ભાવે માલ લઈ અને ખેડૂતોનું શોષણ કરવું છે અને ઊંચો ભાવ આપવું નથી, અને ઊંચો ભાવ આપવો નથી। આજ કઈ તારીખ છે? આજે થઈ 24 તારીખ। અને તમે ક્યાં છો? અને આજે કેમ બહુ આવક છે? આવક છે જ ને, આ ટ્રેક્ટર બધા જોઈ લો તમે, આવક વધારે જોઈને એમને ભાવ તળિયે ન કરવો, વધારે જોઈને સરકારનો ભાવ 580 રૂપિયા છે। અચ્છા, અને પરત જવાનું કઈ ભાડું આપ્યું તમને? 1000 રૂપિયા પણ અત્યારે તો જે પોતાનું હોય ને પોહાય, પણ બાકી ભાડાથી 3-3 ભાડો ખર્ચી નાખીએ। હું ટ્રેક્ટર લઈને આવ્યો, મારે 2200 રૂપિયા ભાડું આપવાનું છે, મને રિટર્ન જવાના 1000 રૂપિયા ભાડું આપ્યું।
બોલો કોને આપ્યું એટલા ભાડું? પછી બીજા નંબર આવા તાપની અંદર આ ખેડૂતોને પાણી વ્યવસ્થા નથી. વ્યવસ્થા નહીં બરોબર ખેડૂતો જે છે એ ખેડૂતોની ત્યાં માલની દુકાનો બરાબર કરિયાણાની દુકાનો લાગી ગઈ હેરાજી છે કરીને ડાયરેક્ટ માલ લઈ લેવો તો છૂટે છૂટેથી. હા કરિયાણાની દુકાન લાગી અત્યારે આ ટ્રાફિકની અંદર કેટલું જોમ છે આ પોણીવાળા ખેડૂતો અત્યારે કેટલા એ છે ડાયરેક્ટ માલ લેવો મરસ છે, હેરાજી મરસ નથી. 430 રૂપિયા બીમનો ગુદામ ખાલી છે બરોબર અને વધારે પડતો કે અમારે આગળ ગોંડલ બનશે બીજો માકો બનશે જાત જાતનું હવે એ કરે છે. સંઘના પ્રમુખ આ કિસાન સંઘના પ્રમુખ ધારાસભ્યો આગળના બધા ચેરમેનો આ બધા કહી ગયા ફોન કરીએ છીએ કોઈ હા? આપતું નહીં. કોઈ જવાબ આપતું નહીં ફોન ઉપર